હવે મૂળ સવાલ પર પાછા આવે કે આ અમીરો ક્યાં વસી રહ્યા છે. ભલે દુનિયા ઘણી બધી મોટી હોય, પણ આ મૂડી અને પ્રતિભા ગણ્યા ગાંઠા દેશોમાં જ એકઠી થઈ રહી છે. આ યાદીમાં સૌથી ઉપર નામ આવે છે સંયુક્ત આરબ અમીરાત, એટલે કે યુએઈનું. આજના સમયે યુએઈ અમીરો માટે સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. આ દેશમાં વ્યક્તિગત આવક પર કોઈ જ ટેક્સ નથી, વેલ્થ કે કેપિટલ ગેઇન પર પણ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. ઉપરથી તેમની ગોલ્ડન વિઝા યોજના તો અમીરો માટે લાલજાજમ સમાન છે. હવે ગોલ્ડન વિઝા એટલે બીજું કંઈ નહીં પરંતુ રિયલ એસ્ટેટ કે સરકારી બોન્ડમાં રોકાણ કરો અને સામે લાંબા ગાળાના રહેઠાણ કે નાગરિકત્વની તક મેળવો. અમીર પરિવારો માટે યુએઈ અત્યારે એક મજબૂત મેગ્નેટ જેવું કામ કરી રહ્યું છે. આંકડા કહે છે કે ગયા વર્ષે જ લગભગ 9,800 મિલિયનરો યુએઈમાં સ્થાયી થયા, જે આખી દુનિયામાં સૌથી મોટો આંકડો છે. બીજી તરફ યુરોપમાં પોર્ટુગલ અને ગ્રીસના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ હજુ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ઇટલી, મોનેકો અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પણ એવા પરિવારોને પોતાની તરફ ખેંચી રહ્યા છે. જેમને લાંબા ગાળાની સ્થિરતા અને ટેક્સની બાબતમાં ચોકસાઈ જોઈએ છે, એ આ દેશોમાં જાય છે. સિંગાપુર પણ આ જ દોડમાં સામેલ છે. જેમને મજબૂત નાણાકીય માળખું જોઈએ છે, તેઓ સિંગાપુર પસંદ કરે છે. ભલે ત્યાં પ્રવેશ મેળવવાની શરતો હવે પહેલાં કરતાં ઘણી કડક થઈ ગઈ હોય. નવાઈની વાત એ છે કે હવે સાઉદી અરેબિયા પણ આ મેદાનમાં ઉતર્યું છે. તેમના પ્રીમિયમ રેસિડેન્સી પ્રોગ્રામે 2024થી અત્યાર સુધીમાં 8,000થી વધુ પરમિટ આપી છે. એન્ટીગુઆ એન્ડ બાર્બુડા અને ગ્રેનેડા જેવા કેરેબિયન દેશોના નાગરિકત્વ પ્રોગ્રામ પણ હવે રણનીતિનો એક ભાગ બની ગયા છે. લાંબા ગાળાની સ્થિરતા માટે પોર્ટુગલ અને ગ્રીસ જેવા દેશોને પસંદ કરાય છે, પરંતુ ટૂંકા ગાળે અને તાત્કાલિક શિફ્ટ થવા માટે કેરેબિયન દેશોની પસંદગી કરવામાં આવે છે.